નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર આગળનો ટોપિક આગળનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ। અવરોધકતા અથવા તો અવરોધ પર તાપમાનની અસરનું આનુભવિક સૂત્ર લખો અને સમજાવો। એમસીક્યુ ગણવા માટે આ સૂત્ર બહુ જ અગત્યનું છે। બોર્ડ અને ગુજકેટમાં આના એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે। ચલો તો શું છે આપણે એ જોવા જઈ રહ્યા છીએ। આપણે એવું જાણીએ છીએ કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા એ તાપમાન પર જુદી જુદી રીતે આધાર રાખે છે। જેમ કે આપણે આગળના ટોપિકની અંદર એવું જોયું છે કે ધાતુ પદાર્થની અવરોધકતા તાપમાન વધતા વધે છે। એ જ રીતના આપણે અર્ધવાહકો જોયા હતા। આ ધાતુ પદાર્થો આપણે એવું કીધું હતું કે બધા જ સુવાહકો ધાતુ પદાર્થો છે। એટલે સુવાહકની અવરોધકતા તાપમાન વધતા વધે છે અને અર્ધવાહકની અવરોધકતા તાપમાન વધતા ઘટે છે। આ બે સેન્ટેન્સ બહુ જ અગત્યના છે, અવારનવાર એમસીક્યુ ની અંદર પૂછાતા હોય છે, ધ્યાન રાખજો। ધાતુ પદાર્થોની અવરોધકતા તાપમાન વધતા વધે અને અર્ધવાહકોની અવરોધકતા તાપમાન વધતા ઘટે છે। અને આ કારણોસર અર્ધવાહકનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, લેપટોપ, મોબાઈલની અંદર કરીએ છીએ। ચલો અહીંયા આપણે એ બાબત જોઈ કે તાપમાન સાથે જુદી જુદી રીતે આધાર રાખે છે। એક વધે અને બીજું કંઈક, એટલે ધારો કે ધાતુની અવરોધકતા વધે છે, અર્ધવાહકોની અવરોધકતા ઘટે છે। અહીંયા આપણે જે આ આનુભવિક સૂત્ર જોવા જઈ રહ્યા છીએ એ માત્ર ધાતુઓ માટે જ છે। એટલે અહીંયા લખીએ, જો ધાતુ પદાર્થના તાપમાનમાં થતો વધારો ખૂબ જ મોટો ના હોય ત્યારે, ખૂબ જ નાનો હોય ત્યારે એવું કહીએ। જો આપણે ધાતુ પદાર્થનું તાપમાન વધારીએ છીએ અને એના તાપમાનમાં થતો વધારો ખૂબ જ ઓછો હોય ત્યારે તાપમાન અને અવરોધકતા વચ્ચે અવરોધ વચ્ચેનો સંબંધ નીચે મુજબ, અવરોધ અને અવરોધકતા બંનેની વાત કરી લઈએ। અવરોધકતા વચ્ચેનો સંબંધ નીચે મુજબ લખી શકાય। એટલે કે જ્યારે ધાતુ પદાર્થના તાપમાનમાં થતો વધારો ખૂબ જ વધારે હોય નહીં ત્યારે, એટલે ખૂબ જ મોટો ના હોય ત્યારે, એટલે કે ખૂબ જ કેવો હોય, ઓછો હોય ત્યારે શું થાય, તો અવરોધ નું સૂત્ર આપણને આવું મળે, તાપમાન અને અવરોધ વચ્ચે અવરોધકતા વચ્ચેનો સંબંધ રો બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0। આવો તાપમાન અને અવરોધકતા વચ્ચેનો સંબંધ મળે છે। અને અવરોધનું સૂત્ર લખવું હોય તો અવરોધ R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0। હવે આ બધા ટર્મ શું છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ। આ સૂત્ર વિશે આપણે ચર્ચા કરીશું। અવરોધનું અહીંયા આપણે આ અવરોધકતાનું સૂત્ર છે, આ અવરોધનું સૂત્ર છે। ચલો, જ્યાં અહીંયા આ બધી ટર્મ આપણે લખીએ છીએ। T0 શું છે, તો એક તમને ઉદાહરણ આપું। માની લો કે આ સળિયો છે ધાતુનો, હાલ ઓરડાના તાપમાને પડેલો છે, એટલે એનું તાપમાન 25 કે 27 ડિગ્રી સેલ્સિયસ હશે। એટલે T0 છે એ શરૂઆતનું તાપમાન, અથવા તો એને આપણે કહી શકીએ સંદર્ભ તાપમાન, અથવા તો આપણે એને કહી શકીએ શરૂઆતનું તાપમાન, પ્રારંભિક તાપમાન પણ કહેવાય। ચલો, તો T0 છે તો રો 0 શું હશે, તો સંદર્ભ તાપમાને અવરોધકતા
મતલબ કે આ સળિયો જ્યારે ઓરડાના તાપમાને હતો 25 કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની અવરોધકતાને આપણે કહી શકીએ ρ0 અને તાપમાનને કહેવાય T0. હવે આ T શું છે? માની લો કે આ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે ઓરડાના તાપમાને સળિયો હતો. હવે એને આપણે બહારથી ગરમી આપીએ છીએ એટલે કે એનું તાપમાન વધારીએ છીએ એટલે T જે થયું એ શું થયું? અહીંયા આપણે આપેલ તાપમાન અથવા તો તમે એને અંતિમ તાપમાન પણ કહી શકો છો. તો આ આપેલ તાપમાને જે અવરોધકતા મળે એને આપણે કહેવાય ρ. એટલે આપેલ તાપમાને અવરોધકતાને આપણે કહી શકીએ છીએ ρ વડે દર્શાવી શકીએ છીએ. ધ્યાન રાખજો. અને અહીંયા લાસ્ટમાં આ ખૂબ જ અગત્યનું ટર્મ છે આલ્ફા. આ આલ્ફાને આપણે કહી શકીએ છીએ અવરોધકતાનો તાપમાન ગુણાંક. શું કહેવાય? અવરોધકતાનો તાપમાન ગુણાંક કહી શકીએ છીએ. આ આલ્ફાનો એકમ ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો આલ્ફાનો એકમ થાય, યાદ રાખજો, કેલ્વિન ઇન્વર્સ અથવા તો તમે એને ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ તરીકે પણ લખી શકો છો. આ બે સૂત્રો એમસીક્યુ ગણવા માટે ખૂબ જ અગત્યના છે. ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. અવરોધ અને અવરોધકતાનો તાપમાન સાથેની તાપમાન પર આધાર સાથેનું સૂત્ર અહીંયા આનુભવિક સૂત્ર આપણે છે એટલે આની કોઈ જ સાબિતી આપણે આપવાની નથી. આ જસ્ટ આપણે યાદ રાખવાનું છે. થિયરી ક્યારેય ના પૂછાય પણ આ બંને સૂત્રના એમસીક્યુ અને 2 માર્ક્સના દાખલા જે સ્વાધ્યાયમાં આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ પણ છે આના, એ ઘણી વખત પૂછાતા હોય છે. તમે આટલું નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે અલગ અલગ ધાતુઓ માટે અને અધાતુઓ માટે અને અર્ધધાતુઓ માટે ρ વિરુદ્ધ Tના આલેખ જોવાના છે. આટલું નોટ ડાઉન તમે કરી લો. ચલો હવે આપણે ρ વિરુદ્ધ Tના આલેખ જોવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે ρ વિરુદ્ધ Tનો આલેખ ધાતુઓ માટે જોઈએ છીએ. ધાતુઓ માટે ρ વિરુદ્ધ Tનો આલેખ આપણે અહીંયા જોઈએ છીએ. આપણે એ બાબત હાલ જ ભણી ગયા કે ધાતુ પદાર્થનું તાપમાન વધતા અવરોધકતા વધે. એટલે અહીંયા આપણે અવરોધકતા ρ ઓહમ ઇન્ટુ મીટરમાં છે, તાપમાન T કેલ્વિનમાં લઈએ છીએ. અહીંયા હાલ 0 તાપમાન છે, આ 50 લઈએ, 100 150 0.246. અહીંયા જેમ જેમ તાપમાન વધે એમ અવરોધકતા વધે છે એટલે વધતો ગ્રાફ આપણે આ રીતના બતાવી શકીએ છીએ. અહીંયા તમે આલેખ ઉપરથી સ્પષ્ટ જોઈ શકો છો કે 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણે 0 કેલ્વિનને કહી શકીએ છીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને ધાતુની અવરોધકતા કેવી હોય છે? 0 હોય છે. આલેખ ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે 0 કેલ્વિન તાપમાને ધાતુની અવરોધકતા 0 હોય છે. ત્યારબાદ અહીંયા આપણે શું કહી શકીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. 0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273 કેલ્વિન. એટલે 273 કેલ્વિન કરતા ઓછા તાપમાને એટલે આ જ આલેખની વાત કરી છે. આ જે આલેખ બતાવ્યો છે એ 273 કેલ્વિન કરતા ઓછા તાપમાને બતાવેલો છે. ρ વિરુદ્ધ Tનો સંબંધ અરેખીય મળે છે. યાદ રાખજો, અહીંયા આપણને આલેખ રેખીય મળતો નથી, સુરેખ મળતો નથી. કેવો મળે છે? અરેખીય મળે છે. ત્યારબાદ 0 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાને એટલે કે તમે અહીંયા લખી શકો છો ઓરડાના તાપમાને ρ વિરુદ્ધ Tનો સંબંધ યાદ રાખજો કેવો હોય છે? રેખીય હોય છે. ઓરડાના તાપમાને ρ વિરુદ્ધ Tનો સંબંધ રેખીય હોય છે. અને તમે તાપમાન વધારતા જાઓ ને ખૂબ જ વધારે તાપમાને ρ વિરુદ્ધ Tનો સંબંધ અરેખીય ફરી પાછો મળે છે. અરેખીય મળે છે.
એટલે અહીંયા શું થાય યાદ રાખજો, નિરપેક્ષ શૂન્ય તાપમાને અવરોધકતા શૂન્ય, પરંતુ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાને અરેખીય મળે, 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા તાપમાને અરેખીય મળે, વધારે તાપમાને રેખીય મળે અને ખૂબ જ વધારે તાપમાને ફરી અરેખીય મળે છે. એટલે ધાતુઓ માટે તમે આ બાબત યાદ રાખજો. અને ત્યારબાદ આ ધાતુઓ માટેની વાત હતી. નાઇક્રોમ, અહીંયા આ જોઈએ નાઇક્રોમ અને મેંગેનીન જેવા અવાહકો માટે. એ પહેલા અહીંયા બીજી એક બાબત લખી દઈએ કે અહીંયા તાપમાન વધવાના સાથે, ધાતુ પદાર્થનું તાપમાન વધવાના સાથે અવરોધકતા વધે છે. તેથી યાદ રાખજો, ધાતુ પદાર્થ માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા કેવો મળે છે? ધન મળે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ નાઇક્રોમ અને મેંગેનીનની વાત કરીએ. તો નાઇક્રોમ શું છે? તો અહીંયા યાદ રાખીશું, આ નાઇક્રોમ એ નિકલ આયન એટલે કે લોખંડ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. ક્રોમિયમની મિશ્ર ધાતુ એટલે નાઇક્રોમ. અહીંયા નાઇક્રોમ અને મેંગેનીન જેવા પદાર્થની અવરોધકતા એ તાપમાન પર ખાસ અસર રાખતી નથી. એટલે આનો ρ વિરુદ્ધ T નો જો આપણે આલેખ દોરીએ, તાપમાન કેલ્વિનમાં જ લઈશું, તો એ આપણને કંઈક આ રીતનું મળે છે. તમે જોઈ શકો છો કે આ નિરપેક્ષ શૂન્ય તાપમાને અવરોધકતા અહીંયા શૂન્ય નથી. એટલે નિક્રોમ માટે, નિક્રોમ અથવા નાઇક્રોમ, નાઇક્રોમની અને મેંગેનીન ની અવરોધકતા 0 કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને આ નાઇક્રોમ અને મેંગેનીનની અવરોધકતા શૂન્ય હોતી નથી. તાપમાન પર ખાસ અસર રાખતી નથી. એટલે કે તાપમાન વધારવામાં આવે એમ એની અવરોધકતામાં કંઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ હા, કંઈ ખાસ ફરક નથી પડતો, પણ થોડી ઘણી અવરોધકતા તાપમાન વધારતા વધે છે. એટલે અહીંયા પણ એવું કહી શકાય કે આનો પણ અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા આપણને કેવો મળે છે? ધન મળે છે. આ બાબત એક તમે યાદ રાખજો. અહીંયા કોબાલ્ટ પણ આના જેવી જ અવાહક ધાતુ છે. એટલે એના બાબતે અહીંયા આ નાઇક્રોમ અને મેંગેનીનની બાબત અહીંયા પૂરી થાય તો એનો આલ્ફા કેવો મળે છે? ધન મળે છે. અને અહીંયા છેલ્લે આપણે અર્ધવાહકોની વાત કરવી છે. અર્ધવાહક માટે તો આપણે યાદ રાખજો કે અર્ધવાહકની અવરોધકતા તાપમાન વધતા ઘટે છે. આ એક ખૂબ જ અગત્યનું લક્ષણ છે. અને આ કારણોસર અર્ધવાહકનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર કરીએ છીએ. એનો આપણે આલેખ દોરવો હોય ρ વિરુદ્ધ તાપમાનનો, તો આપણે જાણીએ છીએ કે ઘટતો આલેખ આપણે આ રીતના દોરી શકીએ છીએ. આ રીતના દોરી શકાય. અને ઘટતું હોવાથી, અવરોધકતા ઘટતી હોવાથી એવું કહી શકાય કે આનો આલ્ફા આપણને કેવું મળે? ઋણ મળે. અહીંયા આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય. આના યાદ રાખજો, ધાતુઓ માટે આલ્ફા ધન, નાઇક્રોમ અને મેંગેનીન માટે પણ આલ્ફા ધન, માત્ર અર્ધવાહકો માટે આલ્ફા કેવું મળે છે? આપણને ઋણ મળે છે. આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને મારા વિડીયો લેક્ચર પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.